નમસ્કાર, સ્વાગત છે આપનું બુલેટ બ્રેકિંગમાં। હું છું આપની સાથે ભાવિકા। મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી। આગામી 24 કલાકમાં છૂટાછવાયા વરસાદની આગાહી। ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લામાં વરસાદી ઝાપટા પડશે। 15 ઓગસ્ટ સુધી બંગાળના ઉપસાગરમાં ભારે વરસાદ। નર્મદા નદીના જળસ્તરમાં થશે મોટો વધારો। મધ્ય ગુજરાત, અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરમાં વરસાદ પડશે। તો 17 થી 19 ઓગસ્ટ દરમિયાન વાતાવરણમાં પલટો આવશે। ઓગસ્ટના અંતમાં અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થશે। દ્વારકા, પોરબંદર અને જામનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી। 13 સપ્ટેમ્બર બાદ રાજ્યમાં ગરમીનો પારો વધશે। 23 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ભારે ગરમી પડશે। આગામી 24 કલાકમાં રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં હળવા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે, જેમાં અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ કંઈક પડી શકે અને બનાસકાંઠાના ભાગોમાં આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ક્યાંક વરસાદ ઝાપટા પડી શકે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ક્યાંક વરસાદ ઝાપટા પડી શકે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદી ઝાપટાની શક્યતા વધુ છે। અને ત્યારબાદ જોવા જઈએ તો તારીખ 15મી ઓગસ્ટમાં બંગાળ ઉપસાગરનો ભેજ અને એના વહનના કારણે મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેતા નર્મદાના જળસ્તરમાં વધારો થશે અને નર્મદાના બંનેની પાણીની આવક વધશે। તેમજ જોવા જઈએ તો આ વખતે આશ્લેષા નક્ષત્રમાં મોટા ફોરાનો વરસાદ પડતો હોય છે અને આશ્લેષા નક્ષત્રનું પાણી ઊભા કૃષિ પાકો માટે સારું ગણાતું નથી, એટલે ખેડૂત ભાઈઓએ વરાપ થયે કૃષિ કાર્યો કરવા સારા રહે। બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં ધોધમાર વરસાદ। રાણપુરમાં ધોધમાર વરસાદ થતા બજારમાં પાણી ભરાઈ ગયા। રાણપુર શહેરમાં 1 કલાકમાં જ 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। બજારમાં પાણી ભરાઈ ગયા હતા। 1 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। સતત વરસાદ વરસી રહ્યો છે, તેને પગલે બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં બજારોમાં પાણી ભરાઈ ગયા હતા। તો આ તરફ બનાસકાંઠાના પાલનપુરમાં પણ વરસાદ પડતા પાણી ભરાયા। બેચરપુરાથી આકેસણ જવાના રોડ પર પાણી ભરાયા। સામાન્ય વરસાદમાં જ રસ્તા ઉપર નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા। પાણી ભરાતા પાલિકાની પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખુલ્લી પડી ગઈ। પ્રી મોન્સૂન પ્લાનની કામગીરીના લાખો રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયો હોય તે આ દ્રશ્યો ચાડી ખાઈ રહ્યા છે। પંચમહાલ જિલ્લાના ગોધરા પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો। ગોધરા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। વહેલી સવારથી જ પંથકમાં સારો વરસાદ વરસી રહ્યો છે। વરસાદને લઈને શહેરના તમામ માર્ગો પર પાણી ભરાઈ ગયા। નીચાણવાળા સોસાયટીના વિસ્તારોના માર્ગો પર પાણી ફરી વળ્યા। વાવડી ખુર્દ અને વાવડી બુઝર્ગમાં વરસાદ પડ્યો। ગદુકપુર, પોપટપુરા અને છબનપુર દરુનિયામાં પણ સારો વરસાદ થયો। સમાચારોમાં આગળ વાત કરીએ તો સુરતમાં ડોક્ટરના રેગિંગ મામલે આરોગ્ય મંત્રીએ પ્રતિક્રિયા આપી છે। રેગિંગ મુદ્દે ડીન અને પ્રોફેસરની સીધી જવાબદારી। સમયસર કામગીરી કરી હોત તો ડોક્ટર હયાત હોત। મેડિકલ કોલેજના ડીન જ મુખ્ય જવાબદાર વ્યક્તિ। ડીનની વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે। ડીનને હાલમાં શો કોઝ નોટિસ પાઠવાઈ હોવાનું પ્રફુલભાઈ પાનસેરિયાએ નિવેદન આપ્યું। ડોક્ટરનું મૃત્યુ થયું અને એની પાછળ કારણ છે, એ કારણો દ્વારા જ એમને એક્શન લેવાતા હતા અને આજે હમણાં જ મને મીડિયા દ્વારા ખ્યાલ આવ્યો છે। હું ચોક્કસ પ્રકારે અમારા સચિવ અને નિયામક સાથે મિટિંગ કરીને એની પૂર્ણતઃ તપાસ કરી, પરંતુ આ જવાબદારી જે તે મેડિકલના ડીન અને HODની હોય છે। તેઓએ જો ધ્યાન રાખ્યું હોત, તેઓએ પહેલેથી જ સજા વગેરે તો કરીશું, પણ એમણે પહેલાંથી જો ધ્યાન રાખ્યું હોત તો ચોક્કસ એક યુવાનનો આપણે જીવ બચાવીશું। HODને બધાને શોકોઝની નોટિસ આપી છે અને આગળ અમારા નિયામક સચદેવજી આમાં ડીપ તપાસ કરી રહ્યા છે। તો સુરતમાં સરકારી મેડિકલ કોલેજના તબીબના આપઘાતને મામલે હવે એન્ટી રેગિંગ કમિટી દ્વારા રિપોર્ટ સુપરત કરાયો। 9 રેસિડેન્ટ તબીબોની સાથે રેગિંગ થયાનું સામે આવ્યું। હર્ષ પંડ્યા અપમૃત્યુની સાથે સંલગ્ન ન હોવાનું તારણ।
બે અલગ અલગ રિપોર્ટમાં ગંભીર વિરોધાભાસ જોવા મળ્યો. રિપોર્ટમાં વર્બલ અબ્યુઝ એન્ડ હ્યુમિલેશનનો આક્ષેપ, ત્યારે અપમૃત્યુને અલગ ગણાવી મુદ્દો હળવો કરવા પ્રયાસ. ફેકલ્ટી દ્વારા સમાધાનનો રસ્તો અપનાવવામાં આવ્યો હતો. તો બીજી તરફ 4 ડોક્ટરો સામે ગુનો દાખલ થયો. પોલીસ દ્વારા આરોપી ડોક્ટરોને નોટિસ ફટકારવામાં આવી. 4 ડોક્ટરોને પોલીસ સમક્ષ હાજર થવા માટે આદેશ. નોટિસનો જવાબ મળ્યા બાદ પોલીસ આગળ કાર્યવાહી કરશે. 4 ડોક્ટરોની સામે પોલીસ ચોપડે ગુનો નોંધાયો. સરકારી મેડિકલ કોલેજના ડીન જયેશ બ્રહ્મભટ્ટનું નિવેદન પણ સામે આવ્યું. તેમણે કહ્યું કે રિપોર્ટ અને તારણના આધારે આગળની કાર્યવાહી થશે. હાલ સમગ્ર મામલો તો પોલીસ ચોપડે ચડ્યો છે. પોલીસ કાર્યવાહી અને કોર્ટ તારણથી સત્ય બહાર આવશે. ફેકલ્ટીને સોકોઝ નોટિસ પાઠવવામાં આવી છે. એન્ટી રેગિંગ કમિટીની જે મિટિંગ હતી એમાં જે કંઈ એમની પાસે અવેલેબલ ડોક્યુમેન્ટ્સ દસ્તાવેજી પુરાવા નિવેદનો તમામ વસ્તુ મૂકવામાં આવી હતી અને સઘન અભ્યાસ બાદ પુખ્ત વિચારણાના અંતે કમિટીના સભ્યોએ સર્વાનુમતે એમ નક્કી કર્યું કે આ બાબતમાં જે વિદ્યાર્થીનું મૃત્યુ થયું છે એ મૃત્યુની બાબતને આપણે એકદમ પ્રત્યક્ષ રીતે આને સાંકળી શકીએ એવા આપણી પાસે નક્કર પુરાવા ન હોવાથી અને એ અંગે આપણે પોલીસ કેસ કરવો અને એ અંગે પોલીસ કેસમાં આપણે એફઆઈઆર કરી. અને પરંતુ જે બાકીના 9 વિદ્યાર્થી જે છે જેમના દ્વારા આ જે દિવસે મૃત્યુ થયું એ દિવસે સાંજના જે 6 વાગે એમની કમ્પ્લેન મળી હતી એ સંદર્ભે આખી જે મિટિંગ કરી અને આખી રાત જે ચાલી અને એમાં જે કામગીરી કરવામાં આવી એમાં આ નિર્ણય લેવામાં આવ્યો કે ભાઈ આ જે વિદ્યાર્થીઓ જે છે જેમની સામે રેગિંગ પુરવાર થયું છે એ એમની સામે પગલાં લેવા, એના માટેના જે ફેકલ્ટી જે હોય એ ફેકલ્ટીને શોકોઝ નોટિસ આપવી અને આ અંગેની એફઆઈઆર નોંધાવી. સુરત નવી સિવિલ મેડિકલ કોલેજના વિદ્યાર્થીના આપઘાતનો જે સમગ્ર મામલો છે તેમાં એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ ડીએનએસજીયુને સોંપાયો. રિપોર્ટના આધારે ધારાધોરણ મુજબ કાર્યવાહી કરવાની તૈયારી. રજિસ્ટ્રાર અને કુલ સચિવ ડોક્ટર રમેશદાન ગઢવીએ નિવેદન આપ્યું. કહ્યું કે રેગિંગ અને આપઘાત કેસમાં અલગ શિક્ષાનું પ્રાવધાન. સુપ્રીમ કોર્ટના 2 અલગ અલગ ચુકાદાઓની સામે આવ્યા છે. ત્યારે શૈક્ષણિક સંસ્થામાં બનતી ઘટનાઓમાં કાર્યવાહીની જોગવાઈ. બંધારણીય ચુકાદાને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરાશે. એનટીએફ અને કાઉન્સિલના નિયમ મુજબ પગલાં લેવાશે. યુનિવર્સિટી તરફથી નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. એ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે. સરકારી મેડિકલ કોલેજ હોવાના લીધે, મેડિકલ કોલેજ હોવાના લીધે અને એનએમસીના નેશનલ મેડિકલ કાઉન્સિલના પણ ધારાધોરણો, સર્ક્યુલર, ઠરાવો સમયના જોવાના થતા હોય અને તદનુસાર કાર્યવાહી જે તે સંસ્થાઓએ કરવાની થતી હોય છે અને એ મુજબ જ કાર્યવાહી કરવાની રહેતી હોય છે. વિદ્યાર્થીની કોઈ જો આત્મહત્યાની ઘટના હોય છે તો એના એનટીએફ, નેશનલ ટાસ્ક ફોર્સ અને જે કંઈ સરકારે આત્મહત્યા સંબંધિત જે કાર્યવાહી કરવાની કરી હોય છે એ પ્રકારે કરવાની હોય છે. એમાં સરકારના કોજન પોર્ટલ પર રિપોર્ટ અપલોડ કરવાનો હોય છે. એ કાર્યવાહી કરવાની રહેતી હોય છે અને જો એ એન્ટી રેગિંગની કંઈ ઘટના હોય છે તો એમાં એનએમસી અને યુજીસીના ધારાધોરણોને ધ્યાનમાં લેવાના થતા હોય છે. અમદાવાદના શીલજ વિસ્તારની આનંદ નિકેતન સ્કૂલનો વિવાદ સામે આવ્યો. વિવાદ બાદ આનંદ નિકેતન સ્કૂલે પાછી પાની કરી. પૂર્વ ડિરેક્ટરની દીકરી મુંજા સમ્સને હાંકી કાઢ્યા. મુંજા સમ્સ કરિક્યુલમ ડિઝાઇનર અને કન્સલ્ટન્ટ હતા. શાળાના 2 સુપરવાઇઝરને તાત્કાલિક સસ્પેન્ડ કરાયા. શાળામાં નવા પ્રિન્સિપાલને નિમવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી. આનંદ નિકેતનના કેન્ટીન ઇન્ચાર્જને પણ સસ્પેન્ડ કરાયા. ફૂડ એન્ડ સેફટી ક્લિયરન્સ બાદ કેન્ટીન શરૂ થશે. મુંજા સમ્સ કે જેઓ એજ્યુકેશન કન્સલ્ટન્ટ તરીકે અથવા કરિક્યુલમ ડિઝાઇનર જે શાળા દ્વારા જણાવવામાં આવેલું છે, મેનેજમેન્ટે જે આજે લેખિત ખુલાસો આપ્યો એમાં તેમને તાત્કાલિક રિલીવ કરવામાં આવે. તાત્કાલિક અસરથી મુંજા સમ્સ કે જેઓ એજ્યુકેશન કન્સલ્ટન્ટ તરીકે અથવા કરિક્યુલમ ડિઝાઇનર જે શાળા દ્વારા જણાવવામાં આવેલું છે, મેનેજમેન્ટે જે આજે લેખિત ખુલાસો આપ્યો એમાં તેમને તાત્કાલિક રિલીવ કરવામાં આવે. તેમને રિલીવ કરવામાં આવ્યા છે. સાથે સાથે જે સુપરવાઇઝર તે દિવસે ડ્યુટીમાં હતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે જે જવાબદારો છે તેમની સામે કાર્યવાહી કરવાનું શાળાના મેનેજમેન્ટે જણાવેલું છે. વધુમાં કેટરિંગ જે ઇન્ચાર્જ છે, કેન્ટીન ઇન્ચાર્જ, એમને પણ દૂર કરવામાં આવ્યા છે. નવા કેન્ટીન ઇન્ચાર્જ ત્યારે જ નિયુક્ત કરી અને તમામ ધારાધોરણો ફૂડ અને સેફ્ટી વિભાગ દ્વારા જ્યારે પણ જળવાય તે પ્રમાણે જ તમારી કેન્ટીન જે છે રેગ્યુલર ચાલુ કરવામાં આવે તેવું સ્પષ્ટ જણાવ્યું. આ બધી જ બાબતોનો શાળા દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે. શાળાએ જે લીધેલા એક્શન છે એમાં મુંજા સમ્સને રિલીવ કર્યા, બંને સુપરવાઇઝરોને નોકરીમાંથી દૂર કર્યા. નવા સુપરવાઇઝર વધુ ત્યાં ફૂડ વિભાગમાં એટલે કે ત્યાં કેન્ટીન વિભાગમાં
વધુ કામ કરે તે પ્રકારે નિયુક્ત કર્યા. પ્રિન્સિપલની જે રેગ્યુલર પોસ્ટ ખાલી હતી તેમના પ્રિન્સિપલની નિયુક્તિ કરવા માટેની કાર્યવાહી ચાલુ કરી. નવા કેન્ટીન માટેના કાર્ય માટે નવી એજન્સીની જે છે એ એમણે કાર્યવાહી શરૂ કરી છે. પુસ્તકની બાબતમાં જે ધાર્મિક લાગણી દુભાઈ હોય એવું જો શાળાનો ઈરાદો નહોતો એવું એમણે જણાવ્યું છે, પરંતુ આ બાબતે પણ જો ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું હોય તો પુસ્તક પરત ખેંચી કોઈ પણ પ્રકારે આવું ભવિષ્યમાં દબાણ ક્યારે કરવામાં નહીં આવે. અને લાઇબ્રેરીમાં ઓપ્શનલ ભારતના પણ કેરેક્ટર, ઇન્ટરનેશનલ કેરેક્ટર પણ ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે બાહ્ય આવા કેરેક્ટર્સનું વાંચન ચોક્કસ કરાવવું જોઈએ, પરંતુ કોઈ પણ પ્રકારે કોઈ ધાર્મિક લાગણી દુભાય તેવો કોઈ પણ પ્રકારે પ્રયાસ શાળા કક્ષાએ નહીં કરવામાં આવે તેવી પણ એમણે ખાતરી આપવામાં આવેલી છે. અને શાળામાં જે પ્રેયર 1 મહિનાથી નથી થતી એ બાબતની રજૂઆત જે છે એ વાલીઓ દ્વારા આપવામાં આવેલી છે. તો એમણે આખા અઠવાડિયાનો પ્રોગ્રામ આપી દીધો છે અને દરરોજે દરરોજ પ્રાર્થના થશે એવું ખાતરી આપેલી છે. એટલે એ રીતે જોવા જઈએ તો લગભગ જે કંઈ પોરબંદર બનપાના ભાજપ કોર્પોરેટરનો વિડીયો થયો વાયરલ. રસ્તો ખોદી નાખતા મહિલાઓમાં કોર્પોરેટરની સામે આક્રોશ જોવા મળ્યો. વિવિધ સમસ્યા મુદ્દે કોઈ ધ્યાન ન આપતું હોવાની રજૂઆત. મનપાના વોર્ડ નંબર 2ના કોર્પોરેટરને સ્થાનિકોએ રજૂઆત કરી. પાયાની સુવિધાઓ ન મળતી હોવાની લોકોએ રજૂઆત કરી. પૂર્વ મંત્રી જયંતિ કવાડિયાના ગામે વિરોધ થયો. મોરબીના નવા ઘનશ્યામગઢ ગામે બેનરો લાગ્યા હતા. 2027ની ચૂંટણીમાં ભાજપના પ્રવેશ પર પ્રતિબંધ. વીજપોલ વળતર મુદ્દે ગ્રામજનોની લડત. મોરબીના 60થી પણ વધુ ગામોમાં વિરોધના બેનર લાગ્યા. રાજકોટના મેયર ડોક્ટર નેહલ શુક્લએ સંબોધનમાં ભાંગરો વાટ્યો. પોલીસ કમિશનર તરીકે મેયર રાજુ ભાર્ગવનું નામ બોલ્યા. રાજકોટ શહેરના પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા છે, ત્યારે મેયરને રાજકોટના પોલીસ કમિશનર કોણ છે તે જ ખ્યાલ નથી. મેયરે પૂર્વ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવનું સ્વાગત કર્યું. મહેસાણામાંથી બનાવટી ઘી ઝડપાવા મામલે ફરિયાદ. કડીના બુડાસણ ગામેથી ઝડપાયું હતું બોગસ ઘી. 2 વર્ષ અગાઉ કરવામાં આવેલી રેડ બાદ હવે ફરિયાદ. અમદાવાદના વેપારી જનક ભાવસારની સામે ગુનો દાખલ થયો. એફએસએલ અને લેબ રિપોર્ટ મોડા આવતા એફઆઈઆર મોડી નોંધાઈ. ફેક્ટરીમાંથી 1.24 કરોડ રૂપિયાનું નકલી ઘી ઝડપાયું હતું. કડી પોલીસે ગુનો નોંધીને આગળની કાનૂની તપાસ હાથ ધરી. અમદાવાદમાં શ્રાવણ માસમાં ભેળસેળિયા વેપારીઓની સામે લાલાંક. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સ્પેશિયલ ટીમથી તપાસ કરશે. ભાવિક ભક્તોની આસ્થાની સાથે છેડછાડ નહીં ચલાવાય. ફરાળી લોટમાં ભેળસેળ કરનાર સામે સખત કાર્યવાહી. ભેળસેળ રોકવામાં મીડિયાએ મહત્વની જવાબદારી ભજવી હોવાનું પણ જણાવ્યું. અમારું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સતત ને સતત કાર્યરત છે. એમને મહાદેવ શક્તિ આપી રહ્યા છે. એટલા માટે ગુજરાતમાં ખૂબ ભેળસેળિયા ઉપર આખી ટીમ એમની કાર્યવાહી કરી રહી છે. આપના દ્વારા યાની કે મીડિયા દ્વારા સૌથી વધુ હું નમન કરીશ તમારી આ પ્રવૃત્તિને કે એનાલોગ પનીર અને ભેળસેળમાં જે જાગૃતતા કરી છે, તમે માહિતી આપી છે, લોકો સુધી આ માહિતી પહોંચાડી છે, એમાં સૌથી મહત્ત્વનો રોલ એ મીડિયાનો છે. એટલે એનાલોગ પનીર, આવું પનીર બને છે એ લોકોને ખ્યાલ જ નહોતો. અમે એક્શન લીધા છે, અમે પ્રવૃત્તિ કરી રહ્યા, પરંતુ લોકો સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય મીડિયાએ કર્યું છે. ચાંદીપુરા વાયરસ અંગે મંત્રી પ્રફુલભાઈ પાનસેરીએ નિવેદન આપ્યું છે. તમામ વિસ્તારમાં દવાનો છંટકાવની કામગીરી હાથ ધરાઈ. સેન્ડ ફ્લાય માખીનો નાશ કરવા ખાસ સઘન પ્રયાસો કરવામાં આવ્યા. અમારી આરોગ્યની ટીમ દિવસ રાત મહેનત કરે છે. ખેંચ આવે કે તાવ હોય તો સારવાર અપાય છે. શંકાસ્પદ દર્દીઓને ત્વરિત સારવાર આપવામાં આવતી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. એક જગ્યાએથી ચાંદીપુરા વાયરસ મળ્યો છે ને એ જગ્યા ઉપર આરોગ્ય દ્વારા ખૂબ ઘનિષ્ઠ કાર્ય એનું કામગીરી કરવામાં આવે છે, જેથી કરીને એકની એક જગ્યાએ બીજું પેશન્ટ આપને પ્રાપ્ત થયું નથી. જેની પહેલું થાય છે કે એ વિસ્તારની અંદર દવાનો છંટકાવ, સેન્ડ ફ્લાય માખીનો નાશ કરવાનો વગેરેની અમારી ટીમ ડે એન્ડ નાઇટ કામગીરી કરી રહી છે. એમની તમામ સિવિલ હોસ્પિટલમાં એમની સ્પેશિયલ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પેશન્ટને અમે તો જેને ખેંચ આવે ને હાઈ ટેમ્પરેચર હોય ને ઉતરતું ન હોય તો એમને અમે શંકાસ્પદમાં જ લઈએ છીએ. એમના સંપૂર્ણપણે તપાસ કરીએ છીએ જેથી કરીને પહેલાંથી જ ખ્યાલ આવે તો એમને સિમ્ટમ્સના આધારે આપણે સારવાર કરી રહ્યા છીએ. મહીસાગરમાં ગોયલેન બેરી સિન્ડ્રોમનો આતંક જોવા મળ્યો. લુણાવાડામાં 3 બાળકો જીબીએસ રોગની ચપેટમાં આવ્યા. 3 પૈકી એક બાળકનું જીબીએસના કારણે મોત નીપજ્યું. આરોગ્ય વિભાગની કામગીરી સામે લોકોમાં રોષ. અન્ય બીમાર બાળકના પિતાએ પણ રોષ ઠાલવ્યો. જે પ્રકારે સ્કૂલના તમામ બાળકોનું સ્કેનિંગ જરૂરી હોવાનું ડોક્ટરે જણાવ્યું. જીબીએસ દુર્લભ ન્યુરોલોજીકલ ડિસઓર્ડર, રોગપ્રતિકારક શક્તિ, ચેતાતંત્ર પર હુમલો કર્યા છે. ગોયલેન બેરી સિન્ડ્રોમની સારવાર અત્યંત ખર્ચાળ. એક ઇન્જેક્શન 22,000 થી 42,000 સુધી હોવાનું ડોક્ટરે જણાવ્યું. સોમવારે મારા બાળકને સવારે ગળામાં બોલવાની તકલીફ થઈ હતી. બીજા દિવસે સવારે આંખ ત્રાસી થઈ. એ અનુસંધાને હું એને ગોધરા અને ત્યાર પછી બરોડા દવાખાને રિફર કર્યો હતો. ડૉક્ટરે જીબીએસ હોવાનું કીધું હતું, એટલે પછી મેં ત્યાંથી ઝાયડસ અમદાવાદમાં દાખલ કર્યો અને જે એની જે આઈવીએફ ટ્રીટમેન્ટ આવે છે એ ટ્રીટમેન્ટ અપાઈ અને લગભગ 8 દિવસ પછી મને દવાખાનામાંથી રજા આપવામાં આવી છે. અત્યારે તબિયત થોડી એની સુધારા ઉપર છે. એ સિવાય મારા પણ જે 2 મિત્રો છે, એક છે અંકિત માછી જે મારા ઘરની સામે જ રહે છે લુણાવાડા, એને પણ એના બાળકને પણ જીબીએસ થયો હતો સોમવારે. અને બીજો એક મારો મિત્ર છે હર્ષદ કુમાર પટેલ, એના બાળકનું નામ નિવાન છે, એ ધોરણ 3માં આદર્શ કેરમાં ભણે છે. એને પણ જીબીએસ થયો હતો. અને એની તપાસ અને એની સારવાર એ ખૂબ જ જરૂરી છે, કેમ કે જીબીએસ ઇનિશિયલ સ્ટેજની અંદર બહુ જલ્દી રિકવર આપણે કરી શકતા હોઈએ છીએ, પણ જ્યારે શ્વાસના તંત્ર પર અસર થાય છે ત્યારે થોડી, જેમ કે દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડે અને વેન્ટિલેટર સુધી પણ દર્દીઓ જઈ શકે છે. એટલે એમાં ધ્યાન રાખવા જેવી વસ્તુ એ છે કે જીબીએસ એ જનરલી આપણને કોઈ બેક્ટેરિયા કે વાયરલનું ઇન્ફેક્શન લાગ્યું હોય એના 3 દિવસથી લઈ અને 4 કે 7 અઠવાડિયા સુધીમાં ગમે ત્યારે થઈ શકે છે. વડોદરાના ભાયલીમાં યુવકના હડકવા મામલે મોટો ખુલાસો થયો. માન બહાદુર નામના યુવકને હડકવા નથી થયો. તબીબોની તપાસમાં યુવક સ્વસ્થ હોવાનું સામે આવ્યું. યુવકને સારવાર માટે ચેપી રોગ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જોકે એક દિવસ ઓબ્ઝર્વેશનમાં રાખતા કોઈ લક્ષણ છે તે ન દેખાયા. માનસિક કે વ્યસનની હરકતો હોવાનું તબીબોનું અનુમાન. યુવકને વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલ રિફર કરાયો. એ ઓબ્ઝર્વેશન દરમિયાન અમને એવું લાગ્યું કે આને હડકવાના જે ક્લાસિકલ લક્ષણો હોય કે જેમાં દર્દી પાણીથી દૂર ભાગે, હવાથી દૂર ભાગે, એક બાઇટ કરવાની વૃત્તિ ધરાવે, તો એવા કોઈ લક્ષણ પછી અમને અહીંયા ઓવરનાઇટ ઓબ્ઝર્વેશનમાં જણાયા નહીં. અને અમને એવો ડાઉટ લાગ્યો કે આને હડકવાની પણ બીજી કોઈક માનસિક તકલીફ હોઈ શકે કે મગજને લગતી કોઈ બીમારી હોઈ શકે. એટલે પછી વધારે ઇવેલ્યુએશન માટે અમે બીજા દિવસે સવારે એસએસજી હોસ્પિટલ ખાતે રિફર કર્યો હતો. સુરતના કિમ પોલીસ સ્ટેશનના પીઆઈ સસ્પેન્ડ થયા. ફરજમાં બેદરકારી બદલ પીઆઈ પીસી સરવૈયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા. રાજ્યના પોલીસ વડા દ્વારા કડક નિર્ણય કરવામાં આવ્યો. 22 જૂને કિમ ખાતે એસએમસીએ દરોડા પાડ્યા હતા. 19 લાખના મુદ્દામાલ સહિત 55 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. 3 આરોપી ઝડપાયા હતા. 13 આરોપીઓ વોન્ટેડ હતા. મેડિકલ કોલેજોમાં સીબીઆઈની તપાસમાં મોટો ઘટસ્ફોટ. 1,300 કરોડ કરતા વધુનું સુનિયોજિત કૌભાંડ હોવાનું ખુલ્યું. ગુજરાત સહિત 7 રાજ્યોની મેડિકલ કોલેજમાં તપાસ કરાઈ હતી. કલોલની સ્વામિનારાયણ મેડિકલ કોલેજમાં તપાસ કરવામાં આવી હતી. મેડિકલ કોલેજમાં ગંભીર ખામીઓ તપાસમાં સામે આવી. ભૂતિયા ફેકલ્ટી દર્શાવી નાણાકીય હેરફેર કરવામાં આવી હતી. નબળું હોસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવાનું પણ સામે આવ્યું હતું. શિક્ષણ સંસાધનોનો પણ અભાવ જોવા મળ્યો હતો. પૂરતી સુવિધા ન હોવા છતાં એનએમસી દ્વારા માન્યતા અપાઈ હતી. કોલેજો દ્વારા માન્યતા માટે અધિકારીઓને નાણાં આપ્યા હતા. એનએમસીના અધિકારીઓની પણ સંડોવણી સામે આવી. મુખ્ય આરોપી તરીકે સ્વામી ભગવત વત્સલદાસજીનું નામ સામે આવ્યું. ભાવનગરની સરકારી સમરસ બોયઝ હોસ્ટેલમાં હોબાળો થયો છે. હોસ્ટેલમાં ફરી ભોજનમાં જીવાત નીકળતા હોબાળો થયો. 2 દિવસ પહેલા ગર્લ્સ સમરસ હોસ્ટેલમાં હોબાળો થયો હતો. બોયઝ હોસ્ટેલમાં ભોજનમાં ઈયળ નીકળતા વિદ્યાર્થીઓ પરેશાન બન્યા. ભોજન સાથે પાણીની સમસ્યાને લઈને પણ હોસ્ટેલના વિદ્યાર્થીઓને મુશ્કેલી. નાસ્તામાં ગરોળી જીવાત નીકળતા વિદ્યાર્થીઓના આરોગ્યની સાથે ચેડા.
સંચાલકોની સામે હવે એબીવીપીના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ પણ વિરોધ નોંધાવ્યો. હોસ્ટેલના અધિકારીઓ પોતાના ખિસ્સા ભરતા હોવાનો આક્ષેપ કર્યો. ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલના વિદ્યાર્થીઓ ધરણા પર બેઠા. હોસ્ટેલના અધિકારીઓની બદલી કરવામાં આવે તેવી માંગ કરી. ભોજન સારું આપવાની માંગ સાથે વિદ્યાર્થીઓ ધરણા પ્રદર્શન પર બેઠા. જમવામાં કીડા મકોડા નીકળે છે. આજે અમારે સવારમાં નાસ્તામાં સવણ હતું, જેમાં અમારે ગરોળી નીકળે અને અત્યારે જ અમે જે મગની દાળ હતી એમાં તે ઈયળ નીકળી અને આપણે શું કહેવાય ભાત દાળ ભાત હતા એ દાળમાં જ તે કીડો નીકળ્યો. આવ્યા અને હું મારા રૂમમાં બે લાઇટ બંધ, બે ટ્યુબ બંધ છે, એક પંખો બંધ છે અને એક પંખો એને કલાકમાં ખટખટ એવો અવાજ આવે. હું મહિનો થઈ ગયો મેં કમ્પ્લેન્ટ લગાવી અને હું કાલે ગયો સર, મહિનો થઈ ગયો, હજી સુધી આના પર કઈ ઇન્ક્વાયર કઈ રિપેર કરવામાં આવ્યું નતું. તો એમ કે અમે ઓલું શું કહેવાય ટેન્ડર પતી ગયું છે તો અમે કોઈને બીજાને દીધું, તો હવે અઠવાડિયા સુધી થઈ જશે. પણ અમારે અત્યારે રહેવું ક્યાં? તો કે આજે એના જમવામાંથી એક ગરોળી નીકળી છે. હું તમને અહીંયા દેખાઈ શકું છું. આમાં એક ગરોળી મર્ડર, એક ગરોળી છે અને અત્યારે દાળની અંદર ઈયળ નીકળી છે. એ સમરસના જે બોયસ વિદ્યાર્થીઓ છે એ અત્યારે એનું માંગણી એવી છે કે અત્યારે અમે નહીં જમીએ અને જ્યાં લગી અમારી માંગ નહીં સ્વીકારે ત્યાં લગી અમે અહીંયા ધરણા પ્રદર્શન કરશું. દ્વારા એક પણ વાર આપની માંગ સ્વીકારાય નથી. આમાં જે અધિકારીઓ છે તે પોતાના ખીચા ભરે છે એવું વાત જાણવા મળ્યું છે. વિદ્યાર્થીઓને આમાં કાંઈ નથી મળતું. બોયઝમાં ના, એટલે આપણે એજન્સીને સૂચના આપેલી જ છે, પણ કદાચ એવું છે કે આજે વિદ્યાર્થીઓની એવી ફરિયાદ છે કે આમાં ધનેડું નીકળ્યું. જોકે હું બે ટાઈમ બપોરે અને સાંજે જાતે પહેલા ચેક કરી લેતા હોઈએ છીએ આપણે, એટલે એવું જોવા મળ્યું નથી. આપણે તપાસ કરીને એજન્સીને એ માટે જે કંઈ ઘટતું કરવાનું થતું હોય અધ્યક્ષશ્રીને આપણે કહેશું. ના, એ શું છે પેક થઈને આવતો હોય નાસ્તો. તો દવાણું એટલે પેકિંગ વાળી વસ્તુ છે, પણ એ બહારથી આવતી હોય છે. પણ એ બી અત્યારનો ફોટો નથી, મેં જોયું એમાં બહુ જૂનો ફોટો હોય એવું લાગે. બનાસકાંઠાના દાંતામાં બાળકોને અપાતું દૂધ રસ્તામાં ફેંકાયું. દાંતા તાલુકાના અંતરિયાળ ગામે આવેલા માળ ગામની ઘટના. શાળાના બાળકોને અપાતું દૂધ જંગલમાં કોણે ફેંક્યું તે સવાલ. માળ પ્રાથમિક શાળામાં 205 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અઠવાડિયામાં એક દિવસ દૂધ શાળામાં આવતું નથી. આચાર્ય કહ્યું કે દૂધ મૂકવા આવતી ગાડી ઉપર કાર્યવાહી કરવાની માંગ. અગાઉ પણ આવું દૂધ રસ્તામાં ફેંકવામાં આવ્યું હતું. ગામજનોની સમગ્ર મામલે શિક્ષણ વિભાગ પગલાં ભરે તેવી માંગ કરી. ઘણી વખત અમુક ટાઈમે દૂધની થેલીઓ જોવા મળે, રસ્તાની સાઈડોમાં ફેંકી દીધેલી, એવી સમસ્યા ઘણી વખત બનેલી છે. અમે જોઈએ જ છીએ, પણ અમને એવું લાગે છે કે તારીખ પતી ગયેલી હશે એટલે નાખી દેવામાં આવે છે. અને આજે પણ આ સમયમાં 13/8 દૂધ ફેંકી દેવામાં આવેલું છે. તો સ્કૂલો અમારા માળ ગામની સ્કૂલ છે અને અંતરાળીય વિસ્તાર છે, એટલે કોઈ આવણ જવાનું હોય ને એટલે કોઈ ચેકિંગ આવે ને એના માટે એ બધા જોતા નથી ને ત્યાં નાખી દેવામાં આવે એટલી છે. એટલે સ્કૂલમાં દૂધ પોકતું નથી છોકરો જોડે. આજે અમારી શાળામાં દૂધ સંજીવની સરકાર તરફથી આવે છે, દૂધ આવેલું નથી. તો તેના માટે અગાઉ આવું ઘટના બનેલી થઈ એટલે આવેલું નહીં, પણ હું નાખી દીધેલું કે જોવા નહીં મળેલું. અગાઉ પણ એવી ઘટના કોઈ બનેલી થઈ ના. રોજ આવે અમુક પર નહીં આવતું. અઠવાડિયામાં એક દિવસ તો ના જ આવે. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો આ પ્રમાણસર મિલકતના કેસમાં વોન્ટેડ કેતકી વ્યાસની ધરપકડ થઈ છે. આણંદના પૂર્વ અધિક નિવાસી કલેક્ટર કેતકી વ્યાસની ધરપકડ થઈ છે. એસીબીએ કેતકી વ્યાસને સાથે રાખી તપાસ હાથ ધરી હતી. કેતકી વ્યાસના નિવાસ સ્થાને એસીબીએ તપાસ હાથ ધરી. નોકરી દરમિયાન કેતકી વ્યાસે કરોડો રૂપિયાની સંપત્તિ વસાવી. કેતકી વ્યાસની 5.17 કરોડની સંપત્તિ અંગે એસીબીમાં તપાસ થઈ, ત્યારે પગાર, બેંક વ્યવહાર અને સંપત્તિ વચ્ચે કડી મેળવવા તપાસ થઈ. કાયદેસરની જે આવક, એની સામે એમણે કરેલા ખર્ચ અને વસાવેલી સંપત્તિ, એ બધાનું કેલ્ક્યુલેશન કરતાં એમની પાસે 68.84% એટલે કે 3,56,03,910 રૂપિયાની મિલકતો વધારે જણાવેલી. આ વધારે જે મિલકતો ઊભી કરેલી એનો એ સંતોષકારક ખુલાસો ના કરી શકેલા. એ આવક ક્યાંથી આવેલી એનો ખુલાસો અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરી અને એમની મદદથી એસીબીએ એમનું લોકેશન ટ્રેસ કરાવ્યું અને ત્યારબાદ શેલા ગામ ખાતે એમની બહેનના ઘરે એ લોકો રહેતા હતા, ત્યાંથી ગઈકાલે સાંજે એમને ધરપકડ કરી અને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે
એસીબીને સોંપેલ છે. એસીબીએ ગઈકાલે સાંજે એમની ધરપકડ બતાવી છે અને આજે એમનો જે શિવાલિક લીગસી બોડકદેવ ખાતે જે ફ્લેટ છે એ ફ્લેટ જે સીલ કરેલો હતો તપાસ દરમિયાન, એ ફ્લેટ ખોલી અને એમાંથી એમની સંપત્તિનું પંચનામું કરવાનું છે એ માટેની આગળની કાર્યવાહી ચાલી રહી. નાયબ કલેક્ટર કેતકી વ્યાસ છે તેના ઉપર 3 કરોડ કરતાં પણ વધારેની અપ્રમાણસર મિલકત મળી આવતા એસીબીએ છે ફરિયાદ નોંધી છે અને તેમનું જે નિવાસ સ્થાન છે કે જે શિવાલિક અહીંયા બોડકદેવ ખાતે આવેલું છે ત્યાં આગળ હાલ એસીબી તેમને સાથે લઈ અને સર્ચ ઓપરેશનમાં પહોંચી છે. આ એક જગ્યા છે કે જેના 3rd ફ્લોર ઉપર છે એ કેતકી વ્યાસ કે જેમનું મકાન આવેલું છે પહેલાં સીલ કરવામાં તો પોલીસની ગાડી આપ જોઈ શકો છો અને સાથે જ અહીંથી જો અંદર જોઈએ તો 3rd ફ્લોર ઉપર કેતકી વ્યાસ છે તેનું મકાન આવેલું છે. 3 કરોડ કરતાં પણ વધારે અપ્રમાણસર મિલકત મળ્યાની વાત હતી. ત્યારબાદ એસીબી થકી ફરિયાદ નોંધવામાં આવી હતી અને ફરિયાદના આધારે હાલ જે કેતકી વ્યાસ છે તેમનું જે નિવાસસ્થાન છે એ નિવાસસ્થાને એસીબી છે તે પહોંચી છે અને એસીબી જે કેતકી વ્યાસ છે તેમને સાથે રાખી અને તેમનું જે 3જા માળે આવેલું મકાન છે ત્યાં આગળ હાલ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. તેમને સાથે રાખીને અગાઉ જે સીલ કરેલું મકાન હતું એ સીલ એસીબીના અધિકારીઓ થકી તેમની હાજરીમાં ખોલવામાં આવ્યું છે. આ જગ્યાએથી જો કે હાલ એસીબી થકી સર્ચ કરવામાં આવ્યું છે એટલે ઉપર કોઈને પણ એન્ટ્રી નથી આપવામાં આવી રહી અને જે ગ્રાઉન્ડ ફ્લોર છે ત્યાંથી જ એન્ટ્રી છે અટકાવી દેવામાં આવી છે અને આ જગ્યાએથી જ જે 3 કેતકી વ્યાસ 301 નંબરનું જે મકાન છે બી વિંગમાં આવેલું ત્યાં આગળ હાલ સર્ચ ઓપરેશન છે ચાલી રહ્યું છે. ઘરની અંદર તમામ વસ્તુઓની ચકાસણી કરવામાં આવશે. 3 કરોડ કરતાં પણ વધારેની અપ્રમાણસર મિલકતના બાબતે ફરિયાદ છે એ નોંધવામાં આવી હતી અને એસીબીએ તમામ મિલકતો ટાંચમાં લેવાના પ્રયત્નો કરી રહી છે. જે પણ લોકર હોય કે અસ્થાયી મિલકત કે સ્થાવર મિલકત હોય તમામ બાબતે હાલ એસીબી સર્ચ ઓપરેશન કરી રહી છે અને તેને લઈને આગળ છે એ કાર્યવાહી કરવામાં આવશે. બરાબર. ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. વલસાડમાં વશિયર અને નનકવાડા ગામનો બ્રિજ વિવાદમાં આવ્યો છે. બ્રિજ નિર્માણ મુદ્દે કોંગ્રેસ કાર્યકર્તાઓ આમરણાંત ઉપવાસ પર ઉતર્યા છે. કલેક્ટર કચેરી ખાતેથી યુથ કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી. કોંગ્રેસ કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. ખાનગી ફાર્મ હાઉસ ખાતે બ્રિજ બન્યો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓએ પોલીસ કાર્યવાહી સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહીની માંગ ઉઠી છે. વલસાડમાં યુથ કોંગ્રેસ અને કોંગ્રેસ કાર્યકર્તાઓ ધરણા પર છે. અમરણાંત ઉપવાસ પર બેસેલા નેતાઓને ડિટેન મામલે વિરોધ થયો છે ત્યારે યુથ કોંગ્રેસ પ્રમુખ અને શહેર પ્રમુખની અટકાયત કરાઈ છે. કાર્યકર્તાઓ પોલીસ સ્ટેશન પરિસરમાં ધરણા પર બેઠા હતા. વારંવાર અટકાયત કરાતા કાર્યકર્તાઓમાં ભારે નારાજગી છે. પોલીસની કાર્યવાહી સામે કોંગ્રેસી કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરાયો. લગભગ 2 દિવસ પહેલા અમારા યુથ કોંગ્રેસના સાથીએ મિત દેસાઈએ કલેક્ટર સાહેબને સંબોધીને એક આવેદનપત્ર આપ્યું હતું. તે સંદર્ભમાં એમણે લખ્યું હતું કે આ આવેદનપત્રમાં અમને જે જવાબ આપો કે આ બ્રિજ કોના માટે બનાવવામાં આવ્યું છે અને એમાં શું છે. તો એના કારણે અમે અને એમાં એમણે એ લખ્યું હતું કે 2 દિવસ પછી અમે ભૂખ હડતાલ પર જો અમને જવાબ ન આપવામાં આવે તો અમે બેસશું. તો એના માટે કરીને અમે આજે ભૂખ હડતાલ પર બેસ્યા છે અને પોલીસે સવારે જ અમને ડિટેન કરી લીધા હતા. પરંતુ હજુ પણ અમારા યુથ કોંગ્રેસના જે સાથીઓએ ભૂખ હડતાલ ચાલુ કરી હતી તે હજુ પણ યથાવત રાખવામાં આવી છે. સગીરાના 29 સપ્તાહના ગર્ભપાત માટે હાઈકોર્ટનો ઇનકાર. ખેડાની દુષ્કર્મ પીડિતાએ ગર્ભપાત માટે અરજી કરી હતી. 29 સપ્તાહનો ગર્ભ હોવાથી હાઈકોર્ટે ઇનકાર કર્યો હતો. પ્રસૂતિ સહિત 6 મહિનાનો ખર્ચ સરકાર ભોગવશે. સગીરાની મરજી હશે તો બાળક એડોપ્શન એજન્સીને સોંપાશે. અસારવા સિવિલમાં મેડિકલ તપાસ માટે આદેશ કરાયા હતા. રિપોર્ટના આધારે હાઈકોર્ટે ગર્ભપાતની ભલામણ નકારી છે. નવસારી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પ્રશ્નો ઉઠ્યા છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં રસ્તા અને આવાસ મુદ્દે ચર્ચા થઈ છે. જર્જરિત મકાનો અને રસ્તાઓનું ત્વરિત સમારકામ કરાશે. પ્રાથમિક શાળાઓમાં થયેલ નુકસાની અંગે નિર્ણય લેવાયો ત્યારે બાળકોના અભ્યાસ અને ટ્રાન્સપોર્ટ માટે વિશેષ આયોજન કરાયું. શિક્ષણ ક્ષેત્રે 90 લાખ રૂપિયાનું આયોજન કરાયું. 73AA જમીનના નિયમોમાં ફેરફાર મુદ્દે પણ ચર્ચા થઈ ત્યારે આગામી સભા માટે સભ્યો પાસેથી અભિપ્રાયો મંગાવાયા છે. સમગ્ર ગુજરાતની અંદર તિરંગા યાત્રાનું આયોજન થયું છે ત્યારે આપ જોઈ શકો છો કે મહેસાણાની અંદર પણ ખાસ તિરંગા યાત્રાનું આયોજન છે જેમાં મંત્રી જે છે પ્રવીણભાઈ માળી ખાસ જોડાય છે. આપણે પ્રવીણભાઈ સાથે ખાસ વાત કરીશું. સર, શું કહેશો મહેસાણાની તિરંગા યાત્રામાં?
અમારી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં જે હમણાં રેલગ્રસ્ત થયું છે નવસારી જિલ્લામાં જે રેલગ્રસ્ત વિસ્તારોમાં જે ગામડામાં જે નુકસાન થયું છે એમાં અમે આવાસ છે તે એનો આવાસનો પણ અમે સર્વે કરીને તાત્કાલિક અમે એનું કરવાના છે અને જે ગટર છે રસ્તા પણ ઘણા તૂટી ગયેલા છે તેનું પણ અમે જિલ્લા પંચાયતમાં બાંધકામ વિભાગમાં અને આરએનબીમાં જઈ વાત કરીને અમે રસ્તાનું પણ અમે સર્વે કરતા છે કે જ્યાં જ્યાં તૂટી ગયેલા તેનું પણ. અને આજની સામાન્ય સભામાં શિક્ષણના પર અમે ભાર વધારે મૂક્યો છે કારણ કે રેલગ્રસ્તમાં બધી શાળાઓ મોટાભાગે તો રેલગ્રસ્તમાં ડૂબી ગઈ છે. એના લીધે અમારા જે શિક્ષણના સ્કૂલોમાં કોમ્પ્યુટર છે કે લેબ છે આ છે તે બધાને બહુ નુકસાન થયું છે. એટલે અમે આજની જો મિટિંગમાં અમે જોગવાઈ કરી છે કોમ્પ્યુટરનું છે કે શિક્ષણના જે સાધનો છે તેનામાં અમે જોગવાઈ કરી છે. પણ થોડાક મને જે તે વિભાગના જવાબો થોડાક હાસ્યાસ્પદ લાગ્યા અને એટલી બધી ગંભીરતાથી નોંધ લેવી એવું મને નથી લાગતું. સાથે જે કંઈ હોનારત થઈ હતી 23-24 તારીખે જુલાઈમાં તેમાં ખાસ એ પ્રશ્ન લીધેલો કે જે પણ નુકસાન થયેલું તેના વળતર બાબતમાં કે આવાસ બાબતમાં એ પણ છે તો જોઈએ એવો સંતોષકારક જવાબ મને મળ્યો નથી. સાથે જે અધિકારી છે આરોગ્ય અધિકારી એમને મને જવાબ આપ્યો કે નાના કર્મચારી કે જે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર છે એમની બદલી છે તો 3 વર્ષ થાય એટલે કરી દેવામાં આવે કાં તે આપણે લોકોના હિત માટે કરવામાં આવે. તો મારે તે એ કહેવું છે કે સૌપ્રથમ તો જિલ્લા પંચાયતમાં કેટલા અધિકારીઓ 3 વર્ષથી વધારે છે એની લિસ્ટ બનાવીને એમની બદલી કરાવવી જોઈએ. અમદાવાદ મનપાની હેલ્પલાઇન સેવા વધુ સ્માર્ટ બનશે. 155-303 હેલ્પલાઇન હવે એઆઈ આધારિત જવાબ આપશે. અત્યાર સુધી યોગ્ય જવાબ ન મળવાની ફરિયાદો હતી. હવે એઆઈ નાગરિકોની ફરિયાદો સાંભળી જવાબ આપશે. ટેસ્ટિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સેવા શરૂ કરાશે ત્યારે નાગરિકોની સમસ્યાઓનો ઝડપી નિકાલ કરવાનો પ્રયાસ છે. અમદાવાદના નાગરિકો જે છે પોતાના કોર્પોરેશનને લગતી કોઈ પણ ફરિયાદ હોય તો 155-303 ઉપર અત્યાર સુધીમાં એ લોકો ફરિયાદ નોંધાવતા હતા. ક્યાંક ને ક્યાંક એવા વિષય પણ આવતા હતા કે પ્રોપર જવાબ નથી મળતા અથવા જવાબ પૂરો સાંભળ્યા વગર ક્યાંક કોલ જે છે કટ કરી દેવામાં આવતો. આ ફરિયાદને ધ્યાનમાં રાખીને એઆઈના માધ્યમથી અમે એના આન્સર આપવા માટેનો જે એક ડેમો જે છે એ તો શરૂ કરી દીધો છે. કેટલીક જગ્યા ઉપર એના ટેસ્ટિંગ પણ અત્યારે ચાલુ છે. એટલે હવેથી કોઈ પણ નાગરિક ફરિયાદ કરશે તો એ ફરિયાદનો એને જવાબ ખૂબ સુંદર અને સારી રીતે મળશે. એઆઈના માધ્યમથી પહેલાં તો એને નમસ્કાર અને એની સાથે એની ફરિયાદ શું છે એ પૂછવામાં આવશે. એટલે ક્યાંક ને ક્યાંક કોઈકના મનમાં આ પ્રશ્ન હોય તો કે ભાઈ મને પ્રોપર જવાબ નથી મળતો, એ સમસ્યા આગામી દિવસોમાં દૂર થશે. અમદાવાદમાં એએમસી ફૂડ વિભાગની કડક કાર્યવાહી. નારોલની મસ્કાન બેકરી, બહેરામપુરાની પ્રિન્સ બેકરી સીલ કરવામાં આવી. બંને બેકરીમાં અનહાઇજેનિક સ્થિતિ મળી આવી. મસ્કાન બેકરી પાસે ફૂડ લાયસન્સ અથવા રજિસ્ટ્રેશન ન હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે પ્રિન્સ બેકરીના મેદામાં જીવડા મળી આવ્યા હતા. ફૂડ સેફ્ટી નિયમોનું પાલન નહીં કરનાર એકમો સામે કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લા 5 દાયકાથી સમાજ સેવાના વિવિધ ક્ષેત્રોમાં અવિરત કાર્યરત હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન ડોક્ટર નીતિન સુમંતે શાહને અહીંયા તાજેતરમાં જ ગુજરાત વિકાસ અસ્મિતા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ પ્રસંગે ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડોક્ટર વિવેક કુમાર ભટ્ટ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને ડોક્ટર નીતિન સુમંત શાહને અભિનંદન પાઠવી સન્માન કર્યું હતું. ડોક્ટર નીતિનભાઈ દ્વારા સતત આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ સંરક્ષણ, મહિલા સશક્તિકરણ, દિવ્યાંગજન કલ્યાણ અને સમુદાય વિકાસ ક્ષેત્રે તેમના કાર્યથી 11 લાખથી વધુ લોકોને લાભ મળ્યો છે. 758થી વધુ સન્માનો મેળવી ચૂકેલા ડોક્ટર શાહ હવે મહાનગરો ઉપરાંત ગામડા અને નાના શહેરોમાં માનવ સેવાના નવા પ્રકલ્પો હાથ ધરવા જઈ રહ્યા છે. બાલાસિનોરના આદિવાસી વિસ્તારમાં શાળાના પુનર્વિકાસથી લઈને અંબાજી અને દાંતા વિસ્તારમાં ડિજિટલ ક્લાસરૂમના નિર્માણ સુધી સંસ્થા કાર્યરત છે. હવે ગામડાઓમાં સ્મશાનના નવનિર્માણ અને આધુનિક એનજીઓ સેન્ટર બનાવવાનો પણ સંકલ્પ કરવામાં આવ્યો છે. મને આજે ઘણી ખુશી થઈ છે અને અંતરથી મને બહુ સારું લાગ્યું. કારણ જ્યારે માનવ સેવા કરો ત્યારે ઘરે જાઓ ત્યારે અંદરથી શાંતિ અને આનંદ મળે. આ 50 વર્ષમાં ઘણું ખરું થયું. હવે મારે ગામડાઓમાં કામ કરવાની ઈચ્છા છે. કારણ ગામડાઓ બહુ જ નિગ્લેક્ટેડ છે.
દરેક ચીજમાં, શિક્ષણમાં, મેડિકલી, સશક્તિકરણ મહિલાઓનું બહુ સારા અને હોશિયાર હોય છે, એને સિલેક્ટ કરી અને પ્રાઇઝ આપવું, અને બીજું વૃદ્ધાશ્રમમાં વધારે કામ કરવું જરૂર લાગે છે. અને મન બુદ્ધિના બાળકો માટે મને ઘણો પ્રેમ છે. આજે ખૂબ જ આનંદ થયો, કારણ કે નીતિને જે પણ કામ કર્યું છે એ કામને આજે લોકોને ખૂબ જ ઉષ્મા સદભાવના મળી, લોકોનો પ્રેમ મળ્યો અને બધાની સાથે શેર કર્યાનો આનંદ થયો. જે પણ એને કામ કર્યું એ બધાની સાથે શેર થયું, એનાથી જે આનંદ થયો એ હું વર્ણવી શકતી નથી, કારણ કે કામ તો એને ઘણા કર્યા છે, પણ આજે બધાએ એકનોલેજ કર્યું અને એથી મને ખૂબ જ આનંદ થયો. રાજકોટના સાધુ વાસવાણી રોડ પર ગેસ લાઇન લીક થઈ હતી. અચાનક લાઇન લીક થતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. લાઇન લીક થતાની સાથે જ જીએસપીસીની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હતી. રોડ પર ખોદકામ સમયે અચાનક લાઇન લીકેજની આ ઘટના સામે આવી હતી. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં રખડતા આખલાઓનો આતંક સામે આવ્યો છે. 2 દિવસમાં 3 રાહદારીઓને આખલાઓએ અડફેટે લીધા હતા. આજે વૃદ્ધ અને યુવાનને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. ગઈકાલે પણ એક આધેડને ઈજા પહોંચાડી હતી. રખડતા આખલાઓના કારણે નગરજનોમાં ભયનો માહોલ છે, ત્યારે આખલાઓને પકડીને સલામત સ્થળે ખસેડવાની માંગ ઉઠી છે. અમે અહીંયા ઊભા હતા, પાછળથી આખલો આવ્યો તો ઉચકીને રોડ પર ફેંકી દીધું. આવા બનાવો લગભગ 2 દિવસની અંદર 3-4 બનાવ બની ચૂકેલા છે. આજે સવાર લગભગ 2 જણ અલીપુરાની જોડે ખોડિયાર મંદિર આવ્યું છે, એની જોડે ચોકડી ઉપર અચાનક આંકડો આવ્યો અને હુમલો કરી બેઠો, અને અત્યારે હાલમાં હાથમાં વાગ્યું છે. દવાખાના મુલાકાત કરી અને દવાખાનાની અંદર સારવાર કરાવી છે. હવે થોડી ફ્રેક્ચર જેવું કીધું છે, પણ હવે ખબર નહીં, હવે જોઈએ પછી ખ્યાલ આવે. મારા પપ્પા સવારમાં 7:30 વાગે અલીપુરા ચોકડીથી ચાલતા દુકાન ઢોકલિયા છે મારી, ત્યાં જતા હતા. 2 આખલા લડતા હશે, તેમને ઉછાળી નાખીને ઈજા પહોંચાડી છે. બીજા પહેલા એમને ઈજા પહોંચાડી, પછી આગળ અલીપુરા ચોકડી પર જઈને એક વળી બીજા કોઈ ભાઈ હતા જે બાઇક પર હતા, એ ઊભા રહ્યા હતા બાઇક પર, એમને બી ઈજા પહોંચાડી છે, એમને બી વાગ્યું છે. ધોરાજીના સ્ટેશન રોડ પર રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો. એક જ દિવસમાં રખડતા શ્વાને 11 લોકોને બચકા ભર્યા. ઇજાગ્રસ્તોને ધોરાજીની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. દર્દીઓને હડકવા વિરોધી રસી આપી સારવાર કરાઈ. રસીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાની તબીબની ખાતરી. ત્યારે શ્વાનના વધતા હુમલાથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. તંત્ર રખડતા કૂતરાઓને પકડે તેવી માંગ કરવામાં આવી છે. સરકારી હોસ્પિટલ ખાતે સવારે 9 વાગ્યાથી અત્યાર સુધીમાં ટોટલ 11 લોકો કૂતરું કરડવાની ફરિયાદ જોડે આવેલ છે, જેને પૂછતા એવું જણાવેલ છે કે ધોરાજી સ્ટેશન રોડ પર બધાને કૂતરું કરડેલ છે, જેમને ધનુરનું ઇન્જેક્શન, કૂતરું કરડવા માટે જે આપવામાં આવતું હોય એ ઇન્જેક્શન, ઉપરાંતમાં જે હડકવા માટે જે રસી મુકાતી હોય છે એ ઇન્જેક્શન, એ બધી વેક્સિન અહીં આપેલી છે. અરવલ્લીના માલપુરમાંથી દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. સાલમ બાપુના પહાડિયા ગામેથી દીપડાનું રેસ્ક્યુ કરાયું હતું. દીપડો જંગલના ફેન્સિંગ તારની વાડમાં ફસાયો હતો. ટ્રાન્ક્યુલાઇઝર ડાર્ટ ગનથી દીપડાને બેભાન કરવામાં આવ્યો છે. વન વિભાગ દ્વારા દીપડાને દવા આપીને બેભાન કરાયો છે. વન વિભાગ અને જીવદયા ફાઉન્ડેશન દ્વારા રેસ્ક્યુ કરાયું છે. ડોક્ટરને સ્થળ પરથી બોલાવીને દીપડાની તપાસ પણ હાથ ધરાઈ હતી. દીપડાને વન વિભાગ દ્વારા મોડાસા ખસેડવામાં આવ્યો હતો. સમાચારમાં આગળ વાત કરીશું હર ઘર તિરંગા અભિયાન વિશે. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે નિવાસ સ્થાને તિરંગો લહેરાવ્યો હતો. પીએમ મોદીના માર્ગદર્શન હેઠળ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. 80માં સ્વતંત્રતા પર્વની થીમ પર ભવ્ય ઉજવણી થશે. ત્યારે વંદે માતરમ ગાનના 150 વર્ષની ઉજવણી થઈ રહી છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં જનભાગીદારીથી યાત્રા થશે. ત્યારે 70 લાખથી વધુ ઘર પર તિરંગો લહેરાવવાનો લક્ષ્યાંક છે.
ભારત પાકિસ્તાન સરહદ નજીકના ગામડામાં પણ યાત્રા થશે, ત્યારે દેશમાં 17 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન યોજાશે. ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીએ નિવાસસ્થાને તિરંગો ફરકાવ્યો હતો. ગાંધીનગરમાં મંત્રીમંડળ નિવાસસ્થાને તિરંગો લહેરાવવામાં આવ્યો. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. આ ફોટોઝ પણ તેમના દ્વારા એક્સ પર પોસ્ટ કરવામાં આવ્યા હતા. સુરતમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વહીવટીતંત્ર અને પાલિકાનું સંયુક્ત આયોજન, જેમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ તિરંગા યાત્રામાં હાજર રહ્યા. ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહ્યા. મંત્રી કનુભાઈ દેસાઈ ઉપરાંત ધારાસભ્યો, મંત્રીઓ હાજર રહ્યા. વાય જંકશનથી લાલભાઈ સ્ટેડિયમ સુધી આ યાત્રા યોજાઈ, જેમાં બીએસએફ, સીઆરપીએફ અને એસઆરપીની ટુકડીઓની પરેડ અને સાથે પોલીસ વિભાગના વિવિધ પ્લાટૂનની પણ પરેડ જોવા મળી. આ વરસાદ આપણી દેશભક્તિ રોકી શકે ખરી, વરસાદમાં ડબલ તાકાતથી યાત્રામાં જોડાવા માટે તૈયાર છો. તાપીના વ્યારામાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઈ હતી. તિરંગા યાત્રામાં 23,000થી વધુ લોકો જોડાયા હતા. કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ સહિતના નેતાઓ જોડાયા હતા. વ્યારા શહેરની યાત્રાના આકાશી દ્રશ્યો સામે આવ્યા. શહેરમાં વંદે માતરમ અને જય હિન્દના નારા ગુંજ્યા હતા. 1000 ફૂટથી વધુ લાંબો રાષ્ટ્રધ્વજ લોકોએ ગર્વભેર ઝીલ્યો હતો. નિવૃત્ત સૈનિકો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મહેસાણાના વિજાપુરમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. 3 કિલોમીટર લાંબી આ ભવ્ય તિરંગા યાત્રા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય સી.જે. ચાવડાએ યાત્રાને પ્રસ્થાન કરાવી હતી. માર્ગો ભારત માતા કી જયના નારાથી ગુંજ્યા હતા. સંસ્થાના પ્રતિનિધિઓ, બાળકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે વિજાપુર ખાતે ભારતીય જનતા પક્ષના સંગઠનના નેતાઓ, પ્રમુખ તાલુકા હાર્દિક પટેલ અને શહેર પ્રમુખ અગમભાઈ બારોટ તેમજ આ પ્રોગ્રામના ઇન્ચાર્જ રાજુભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તિરંગા યાત્રા, પદયાત્રા સરદાર પટેલ હાઈસ્કૂલથી શરૂ થઈને સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી આપણે તિરંગામય વિજાપુરને કરી છે. સરદાર પટેલ હાઈસ્કૂલમાંથી શ્રી રાજુભાઈ પટેલ, આર્ટ્સ સેકન્ડરી સ્કૂલના બાળકો અને એમના સંચાલકો અને રાજુભાઈ પટેલ, ઝવેરી હાઈસ્કૂલના બાળકો અને આચાર્ય અને સારા પરિવાર તેમજ ફોરવર્ડ સ્કૂલના વિદ્યાર્થીઓ હજારોની સંખ્યામાં એકત્રિત રહીને વિજાપુર શહેર અને વિજાપુરની જનતામાં તિરંગામય વાતાવરણ ઊભું કર્યું છે. આજે વિજાપુરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત સરસ મજાની તિરંગા રેલીનું આયોજન થયું હતું અને અત્યારે સમાપન થયું છે અને સરસ મજાનું વિજાપુરમાં બધા જ સ્કૂલના છોકરાઓ અને બધાનો સાથ સહકાર અને ભાજપના બધા જ કાર્યકર્તાઓ આજે હાજર હતા અને સફળપૂર્વક થઈ છે આજે રેલી. મહેસાણામાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. રાજ્ય કક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળી યાત્રામાં જોડાયા હતા. જિલ્લાના તમામ ધારાસભ્યો તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ભાજપના આગેવાનો અને સાથે જ કાર્યકર્તાઓ પણ યાત્રામાં જોડાયા હતા. અંદાજે 3 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા યોજાઈ હતી. સમગ્ર મહેસાણા શહેર દેશભક્તિથી ગુંજી ઉઠ્યું હતું. સમગ્ર ગુજરાતની અંદર તિરંગા યાત્રાનું આયોજન થયું છે. ત્યારે આપ જોઈ શકો છો કે મહેસાણાની અંદર પણ ખાસ તિરંગા યાત્રાનું આયોજન છે, જેમાં મંત્રી જે છે પ્રવીણભાઈ માળી ખાસ જોડાય છે. આપણે પ્રવીણભાઈ સાથે ખાસ વાત કરીશું. સર, શું કહેશો મહેસાણાની તિરંગા યાત્રામાં આપ જોડાય છે? આખા દેશની અંદર હર ઘર તિરંગા, માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર હર ઘર તિરંગા અને યાત્રાઓ ચાલી રહી છે. એના ભાગરૂપે આજે મહેસાણા જિલ્લાની તિરંગા યાત્રામાં જોડાવાનું થયું. આજે મહેસાણાની અંદર ભારત માતા કી જય, વંદે માતરમના નારાઓ ગુંજી ઉઠ્યા છે અને આપ જોઈ રહ્યા છો ચારે બાજુ તિરંગો તિરંગો લહેરાઈ રહ્યો છે. પોલીસ જવાનો પણ ખાસ આ વખતે જોડાય છે. કહી શકાય કે એક અલગ દ્રશ્ય જે છે સામે આવ્યું છે દેશભક્તિનું. રાષ્ટ્રભક્તિની અંદર રાષ્ટ્ર સર્વોપરી છે માનીને આજે તમામ લોકો, સમાજના લોકો, તમામ 36 કોમ લોકો જોડાયા છે અને જેનો આપણને અત્યારે નજારો આપણે જોઈએ તો ચારે બાજુ, આ બાજુથી નજારો જોઈએ તો તિરંગો તિરંગો મહેસાણાની અંદર લહેરાઈ રહ્યો છે. તો આ પ્રવીણભાઈ માળીકે જેવું જણાવ્યું કે ખાસ તિરંગા યાત્રામાં પોલીસ જવાનો સાથે કહી શકાય અલગ અલગ પ્રકારના દ્રશ્યો જે દેશભક્તિના જે છે જોવા મળી રહ્યા છે અને મોટી સંખ્યામાં લોકો જે છે ખાસ જે છે તિરંગા યાત્રામાં જોડાયા છે. મુકેશ સોશી, ગુજરાત ફર્સ્ટ, મહેસાણા.
અને ખેડાના નડિયાદ શહેરમાં પણ તિરંગા યાત્રા યોજાઈ હતી। રાજ્યકક્ષાના મંત્રી સંજયસિંહ મહિડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પ્રભારી મંત્રી રમણભાઈ સોલંકી પણ યાત્રામાં જોડાયા। સરદાર ભવનથી સરદાર પટેલના જન્મસ્થળ સુધી યાત્રા યોજાઈ હતી। જિલ્લા કલેક્ટર, કમિશનર અને પોલીસ વડા પણ હાજર રહ્યા। ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને અર્જુનસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા। મેયર સહિત અનેક પદાધિકારીઓ યાત્રામાં જોડાયા હતા। 7,000થી વધુ લોકોએ તિરંગા યાત્રામાં ભાગ લીધો હતો। નડિયાદ જિલ્લાની ખેડા જિલ્લાની તિરંગા યાત્રા જે છે એ આપણે સરદાર ભવન ગાંધીજી પ્રતિમાથી નીકળી હતી અને અહીંયા સરદાર પટેલના જન્મસ્થાને પૂરી થઈ હતી। આ યાત્રામાં ગામના જિલ્લાના તમામ નાગરિકોએ ખૂબ જ ઉલ્લાસભેર ભાગ લીધો। શાળાના બાળકો, સિનિયર સિટીઝનો, અમારા માનનીય મંત્રી શ્રી, ધારાસભ્યશ્રીઓ, તમામ લોકોએ આ યાત્રામાં ખૂબ જ હોશભેર ભાગ લીધો અને તમામ આખા શહેરનું વાતાવરણ તિરંગામય બની ગયું છે અને લોકો તિરંગાના રાષ્ટ્રપ્રેમથી અત્યારે રંગાઈ રહ્યા છે। ત્યારે સ્વતંત્રતા પર્વને લઈને દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે। દિલ્હીની તમામ બોર્ડર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। સંદિગ્ધ ગતિવિધિઓ પર પોલીસની બાજ નજર રહેશે। સુરક્ષા વ્યવસ્થાને લઈને દિલ્હી પોલીસ એલર્ટ છે। બોર્ડર પર દરેક વાહન અને વ્યક્તિની હિલચાલ પર નજર રાખવામાં આવશે। दिल्ली में स्वतंत्रता दिवस से पहले अब पुलिस ने कई तरह की एडवाइजरी जारी की है। यानी अगर आप नोएडा, गाजियाबाद या फिर हरियाणा के गुरुग्राम, फरीदाबाद से दिल्ली के सीमा में अगर दाखिल हो रहे हैं तो आपको बहुत सारी बातों का खास ध्यान रखना पड़ेगा। देखिए, इस वक्त मैं एक बॉर्डर पे हूँ। ये चिल्ला बॉर्डर है। ये नोएडा से या फिर अगर आप यमुना एक्सप्रेसवे से आते हैं तो ये चिल्ला बॉर्डर है और नोएडा से दिल्ली का ये एंटर करने का पहला बॉर्डर कहा जाता है। और यहाँ पर देखिए किस तरह से पुलिस ने अब सख्ती बढ़ा दी है, निगरानी बढ़ा दी है, क्योंकि स्वतंत्रता दिवस के मौके पर हर साल देखने को मिलता है कि देश की राजधानी दिल्ली में जब लाल किले के प्राचीर से प्रधानमंत्री नरेंद्र मोदी देश के नाम संबोधन करते हैं, उस वक्त दिल्ली के अंदर घुसने के यानी एंटर करने के सभी प्रमुख जो रास्ते होते हैं उन पर निगरानियां बढ़ा दी जाती हैं। तो नोएडा पुलिस हो या फिर दिल्ली पुलिस हो या फिर हरियाणा पुलिस हो, इन सब जगहों पर खासतौर से बॉर्डर एरिया पर इस वक्त चौकसी देखने को मिल रही है। और ये जो डायवर्जन है, कई जगह पर डायवर्जन भी लागू किए गए हैं जो आज रात 10 बजे के बाद से देखने को मिल सकते हैं। और देखिए, साफ तौर से 15 अगस्त देखा जाए तो एक दिन बाद है और इससे पहले की जो तैयारियां हैं वो यहाँ पर व्यापक रूप से देखी जा रही हैं। दूसरी तरफ अभी हाल फिलहाल में जिस तरह से लाल किले पर ब्लास्ट हुआ था, उस मामले में भी कई सारे खुलासे निकलकर सामने आए हैं। तो ऐसे में पड़ोसी देश खासतौर से पाकिस्तान की नजरें हमेशा से भारत के प्रति जो नापाक हरकतों की रही हैं, तो उसके मद्देनजर किसी भी तरह की कोई भी ऐसी अनहोनी ना हो, उसको लेकर पूरी यहाँ पर चौकसी बरती जा रही है। कैमरामैन गौरव सक्सेना के साथ देवनाथ पांडे, गुजरात फर्स्ट, दिल्ली। तो हाल समाचार में बस आटलू ज। आप जोता रहो गुजरात फर्स्ट। नमस्कार।